માટે આ એક મહત્વના સમાચાર રોકેટ લોન્ચ પેડ બનાવવા માટે હકારાત્મક સંકેત મળ્યા છે। સૌરાષ્ટ્રથી શ્રીહરિકોટા જેવું રોકેટ લોન્ચ પેડ બનાવવા માટે મંથન થઈ શકે। સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ કે જેમનું મોટું નિવેદન સામે આવ્યું। ગુજરાતમાં રોકેટ લોન્ચ પેડ બનાવી શકાય, મેના ખંધારે કહ્યું। સૌરાષ્ટ્ર રિજનમાં ઇસરો સહિતની એજન્સી લોન્ચ પેડનો ઉપયોગ કરી શકે। સાઉથ પોલ માટે ગુજરાતનું સૌરાષ્ટ્ર રિજન મહત્વનું બની રહેશે, મોના ખંધારે કહ્યું। ખોરજમાં સ્પેસ ટેકનોલોજી સંદર્ભે મેન્યુફેક્ચરિંગ માટે માર્ક કરવામાં આવ્યું છે। સ્પેસ એપ્લિકેશન પર સીએમ ભૂપેન્દ્ર પટેલ રિજનલ મીટની શરૂઆત કરાવી। એક દિવસીય કાર્યક્રમમાં વિસ્તૃત ચર્ચા પણ થઈ। સ્પેસ પ્રોગ્રામ પોલિસી સ્પેસ એપ્લિકેશનના અમલીકરણ પર પણ ચર્ચા કરવામાં આવી। તો ખાનગી કંપનીઓ સૌરાષ્ટ્રમાં લોન્ચપેડ બાબતે કામગીરી પણ કરે છે। સ્પેસ ટેકનોલોજી છે, આપ સર્વે જાણો છો, ખૂબ અગત્યનો ભાગ, બહુ મહત્વનો ભાગ ભજવે છે। વિકસિત રાષ્ટ્રો જેમ કે અમેરિકા, યુરોપ, આ બધામાં સ્પેસ ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે। તો માનનીય વડાપ્રધાનશ્રીએ સૌ પ્રથમ વખત સ્પેસ ક્ષેત્ર જે એક ફક્ત ગવર્મેન્ટ સુધી સીમિત હતું એને ઓપન કરીને, એને એક્સપાન્ડ કરીને એમાં વિવિધ નીતિઓ લાવ્યા। અને ગુજરાત સરકાર છે એ ભારત સરકાર તેમજ માનનીય વડાપ્રધાનશ્રીના વિઝન સાથે બિલકુલ સિનર્જી રાખીને આગળ વધવાની કામગીરી કરે છે। અને આપણે કહીએ પણ છીએ કે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત। તેથી માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાની અંતર્ગત ગુજરાત રાજ્ય એ ભારતમાં સૌથી પ્રથમ રાજ્ય છે કે જેણે સ્પેસ ટેકને પ્રોત્સાહિત કરવા માટેની નીતિ જાહેર કરેલી છે। અને આ નીતિ ખૂબ ઉદાર છે।